નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં છઠ પૂજાનો ખુશીનો પર્વ સમા વિસ્તારના મનહર પાર્કમાં રહેતા ગુપ્તા પરિવાર માટે દુઃખમાં પરિવર્તિત થયો હતો। ગુપ્તા પરિવારના મકાનમાં ગેસ લીકેજના કારણે આગ લાગતા પરિવારના 3 સભ્યો દાઝ્યા હતા। આ સભ્યોને બચાવવા ગયેલા 22 વર્ષીય યુવકનું દુઃખદ અવસાન થયું છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમાં આજે ગેસ લીકેજનો બનાવ બન્યો હતો। ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાના કારણે ઘરમાં આગ લાગી હતી। ઘરમાં રહેતા ગુપ્તા પરિવારના સભ્યો છઠ્ઠી મૈયાની પૂજા માટે ખૂબ જ ઉત્સાહમાં ખુશીમાં હતા। જો કે આગ લાગવાના કારણે ઘરમાં મિની બ્લાસ્ટ થયો હોવાનું પણ વાત ફાયર વિભાગના સૂત્રોએ ઉમેરી છે, જેમાં પરિવારજનો દાઝ્યા હતા। જે પરિવારના રાજ કિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાને બચાવવા ગયેલા 22 વર્ષીય યુવક વિશ્વજીત ગુપ્તાનું મૃત્યુ નિપજ્યું હતું। ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે વિશ્વજીત ગુપ્તાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।